છોટાઉદેપુર જિલ્લામાં બોરડેલી એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેશ રાઠવાને નવા જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે। બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા સંગઠન પ્રભારી રમેશ ઉકાની સહિત અનેક આગેવાનો ઉપસ્થિત જોવા મળ્યા। હાલના પ્રમુખ ભૂપેન્દ્ર રાઠવાએ નવા પ્રમુખની નિમણૂકને દરખાસ્ત કરી હતી। સાંસદ જસુભાઈ રાઠવાએ પણ આ નિર્ણયને ટેકો આપ્યો હતો। નવનિયુક્ત પ્રમુખ અગાઉ પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે। બધા અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે ખેલદિલીથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો, પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈના નામનો, અને જસુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે। આની સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે, એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ। છોટા ઉદેપુર વિધાનસભા માટે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ, જેતપુર પાવી માટે ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાબલભાઈ બારિયા, આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે, એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને, પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું। એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું।